તો એક મહત્વના સમાચાર પંચમહાલ બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસી કાંડ સામે આવ્યું છે। સરકારી ગાડીમાં જીપીએસ લગાવી જાસૂસીનો પર્દાફાશ થયો છે। પાટણ ખનીજ વિભાગની ગાડીમાંથી મળ્યું છે જીપીએસ। સરકારી ગાડી રિપેર કરાવવા ગયા ત્યારે મળ્યું આ પ્રાઇવેટ જીપીએસ। ખનીજ અધિકારીઓએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। રોયલ્ટી ચોરી માટે ખાનગી જીપીએસનો ઉપયોગ કરવામાં આવે છે। સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી ફોનલાઈન પર છે। પ્રેમલ, જણાવશો એક વધુ આ જાસૂસી કાંડ જીપીએસ મળી આવ્યું છે। જે પ્રકારે બનાસકાંઠા બાદ આજે જે પાટણ ખનીજ વિભાગની જે સરકારી ગાડી છે તેની અંદર જીપીએસ ટ્રેકર મળી આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સમયે આ જે સરકારી ગાડી છે તે સાંજના સમયે જ્યારે રિપેરિંગ કરવા માટે મૂકી હતી તે દરમિયાન જ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવવા પામી હતી। ત્યારે આ મામલે અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા અને તાત્કાલિક ધોરણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર જે ખનીજ માફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક જે રોયલ્ટી ચોરી કરવા માટે આ પ્રકારની તરકીબો અજમાવતા હોય છે। ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પણ લાલ આંખ કરી અને આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જી બિલકુલ પ્રેમલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વધુ એક જીપીએસ ખનીજ વિભાગની ગાડીમાંથી મળી આવ્યું છે। તો ખનીજ માફિયાઓ આ જીપીએસ લગાવે છે અને અધિકારીઓને ટ્રેક કરે છે। રોયલ્ટી ચોરી માટે ખનીજ માફિયાઓ ખાનગી જીપીએસનો ઉપયોગ કરે છે। તો ગાડીને રિપેરિંગમાં મોકલતા સમયે આ જીપીએસ મળી આવ્યું। અગાઉ પણ પંચમહાલ અને બનાસકાંઠામાંથી પણ આવી જ રીતે ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ મળી આવ્યું હતું। તો આ બે દ્રશ્યો, જ્યાં બનાસકાંઠા અને પાટણના બે દ્રશ્યો છે। અગાઉ 12 ડિસેમ્બરે આવી જ રીતે ગાડીમાંથી મળી આવ્યું હતું જીપીએસ અને આજે ફરી એક વખત પાટણમાંથી પણ જીપીએસ મળી આવ્યું છે।